વેલકમ ટુ ક્લાસ વિરર. આજે આપણે ધોરણ 8 ગણિતમાં પ્રકરણ 11 માપન શીખવાના છીએ. માપનમાં આપણે સ્વાધ્યાય 11.1 ના પ્રશ્નો જોવાના છીએ. તો આજે આપણે સ્વાધ્યાય 11.1 નો પ્રથમ ભાગ જોઈ રહ્યા છીએ. પ્રથમ ભાગમાં આપણે પ્રશ્ન 1 અને 2 ની ચર્ચા કરીશું. NCERT ગણિત અને વિજ્ઞાનના વિડીયો વિથ ટેકનોલોજી શીખવા માટે મારી ચેનલ ક્લાસ વિરરને ચોક્કસથી સબસ્ક્રાઇબ કરજો. પ્રશ્ન 1. અહીં આકૃતિમાં એક ચોરસ અને એક લંબચોરસ ખેતર તેમના માપ સાથે આપેલા છે. આ બંને ખેતરોની પરિમિતિ સમાન છે. કયા ખેતરનું ક્ષેત્રફળ વધારે હશે? તો અહીં આપણને બે ખેતર આપે છે. એક ખેતર ચોરસ છે અને બીજું ખેતર લંબચોરસ છે. ચોરસ ખેતરની લંબાઈ આપણને આપી છે. એની લંબાઈ છે 60 મીટર, જ્યારે લંબચોરસ ખેતરની લંબાઈ છે 80 મીટર. એની પહોળાઈ આપણને આપી નથી, તો તે પહોળાઈ આપણે શોધવાની છે. તો અહીં આપણને માહિતી આપેલ છે કે બંને ખેતરની પરિમિતિ સમાન છે. તો પરિમિતિના આધારે આપણે પહેલા લંબચોરસની પહોળાઈ શોધીશું અને ત્યારબાદ બંને ખેતરનું ક્ષેત્રફળ શોધીશું. ચોરસની લંબાઈ લખી લઈએ. ચોરસની લંબાઈ આપણને આપી છે. ચોરસની લંબાઈ છે 60 મીટર. માટે ચોરસની પરિમિતિ સૂત્રના આધારે શોધીએ તો ચોરસની પરિમિતિ થાય 4 ગુણ્યા લંબાઈ, એટલે કે 4 ગુણ્યા 60. 60 ગુણ્યા 4 થશે 240 મીટર. હવે અહીં લખ્યું છે કે બંને ખેતરની પરિમિતિ સમાન છે. તો આપણે બંનેની સરખામણી કરીશું કે ચોરસની પરિમિતિ બરાબર લંબચોરસની પરિમિતિ. ચોરસની પરિમિતિ થશે 240, જે અગાઉ આપણે શોધી છે, અને લંબચોરસની પરિમિતિ સૂત્ર આપણે લખીશું 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. બરાબર, લંબાઈ આપણને આપી છે તે બતાવી દઈએ. 240 બરાબર 2 કૌંસમાં લંબાઈ છે 80 મીટર અહીં આપેલી છે, અને પહોળાઈ 240, પેલી બાજુ 2 છે, આ બાજુ લાવીએ તો ભાગાકારમાં થશે. અહીંયા રહેશે 80 વત્તા b. 240 ને 2 વડે ભાગતા આપણને 120 મળે છે. આ બાજુ 80 છે તે આ ડાબી બાજુ લઈએ તો આપણને -80 થશે બરાબર b. 120 માંથી 80 જશે તો આપણને મળશે 40 બરાબર b. તો આપણને પહોળાઈ કેટલી મળી? આપણને લંબચોરસની પહોળાઈ 40 મીટર મળે છે. હવે તે આધારે આપણે બંનેના ક્ષેત્રફળ વારાફરતી શોધી લઈએ. ચોરસને 1 નંબર અને લંબચોરસને 2 નંબર આપીએ તો પ્રથમ આકૃતિનું ક્ષેત્રફળ આપણે શોધીશું કે ચોરસનું ક્ષેત્રફળ. ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર છે લંબાઈનો વર્ગ. લંબાઈ 60 આપી છે, 60 મીટરનો વર્ગ બરાબર થશે 3600 મીટર વર્ગ. 2 નંબરની આકૃતિનું ક્ષેત્રફળ શોધીએ તો લંબચોરસનું ક્ષેત્રફળ. લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ 80 મીટર આપણને આપી હતી અને પહોળાઈ આપણે શોધી 40 મીટર. 80 ગુણ્યા 40 એટલે થશે 3200 મીટરનો વર્ગ. તો અહીં આપણે જોઈ શકીએ કે ચોરસનું ક્ષેત્રફળ 3600 મીટર વર્ગ છે, જે વધારે છે. પ્રશ્ન 2 જોઈએ. શ્રીમતી કૌશિકનો આકૃતિમાં બતાવ્યા મુજબના માપનું ચોરસ પ્લોટ છે. તે પ્લોટના મધ્ય ભાગમાં મકાન બનાવવા માંગે છે. મકાનના ફરતે આ જે બગીચો વિકસાવેલ છે, અહીંયા જે આપ્યું છે તે શેડવાળો ભાગ, તે બગીચો વિકસાવવાનો ભાવ 55 રૂપિયા પ્રતિ ચોરસ મીટર હોય તો મકાનની ફરતે બગીચો વિકસાવવાનો કુલ ખર્ચ કેટલો થશે? તો અહીં આપણે જોઈ શકીએ કે આપેલ પ્લોટ કેવો છે? ચોરસ છે. તો ચોરસની બાજુની લંબાઈ
આપણને આપી છે ચોરસની બાજુની લંબાઈ આપી છે 25 મીટર. તેના આધારે આપણે પહેલા ચોરસનું ક્ષેત્રફળ શોધી લઈએ. ચોરસ પ્લોટનું ક્ષેત્રફળ. ચોરસ પ્લોટનું ક્ષેત્રફળનું સૂત્ર છે લંબાઈનો વર્ગ બરાબર 25 મીટરનો વર્ગ. આપણને મળશે 625 મીટરનો વર્ગ. હવે ચોરસ પ્લોટમાં લંબચોરસ મકાન બનાવવાનું છે. આપણે નોંધી લઈએ કે ચોરસ પ્લોટમાં લંબચોરસ મકાન બનાવવાનું છે. દરેકે દરેક મુદ્દા વિસ્તારથી નોંધીશું. માટે લંબચોરસ મકાનની લંબાઈ પહોળાઈ આપણને આપી છે. તો લંબચોરસ મકાનનો માપ લખી દઈએ આપણે. તો લંબચોરસ મકાનની લંબાઈ છે 20 મીટર અને પહોળાઈ છે 15 મીટર. તેના આધારે આપણે તેનું ક્ષેત્રફળ શોધી લઈએ. લંબચોરસ મકાનનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ 20 ગુણ્યા 15 મીટર છે એટલે કે મીટરનો વર્ગ થશે બરાબર 300 મીટરનો વર્ગ. હવે આપણે કુલ જે ચોરસ પ્લોટનું ક્ષેત્રફળ મળે હતું તેમાંથી આ મકાનનું ક્ષેત્રફળ બાદ કરશું તો આપણને બગીચાનું કુલ ક્ષેત્રફળ મળશે. તો તે ગણી લઈએ કે બાંધકામ સિવાયના ભાગમાં બગીચો બનાવવાનો છે. માટે બગીચાનું ક્ષેત્રફળ કેટલું થાય? તો બગીચાનું ક્ષેત્રફળ બરાબર ચોરસ પ્લોટનું ક્ષેત્રફળ ઓછા મકાનનું ક્ષેત્રફળ, અથવા તો એમ કહીએ કે મકાનના બાંધકામનું ક્ષેત્રફળ પણ લખી શકાય. પ્લોટનું ક્ષેત્રફળ આપણને મળ્યું હતું 625 મીટરનો વર્ગ અને મકાનનું મળ્યું હતું 300 મીટરનો વર્ગ, જે આપણને મળશે 325 મીટરનો વર્ગ. હવે બગીચો વિકસાવવાનો ભાવ 55 રૂપિયા પ્રતિ ચોરસ મીટર આપે છે. તો આપણે તેનો કુલ ખર્ચ શોધી લઈએ. 1 મીટર વર્ગ બગીચો વિકસાવવાનો ખર્ચ જે આપણને આપ્યો છે 55 રૂપિયા. માટે 325 મીટર વર્ગ બગીચો વિકસાવવાનો ખર્ચ કેટલો થાય તે આપણે શોધવાનું છે. માટે આપણે લખીશું કે 55 ગુણ્યા 325 બરાબર આપણને મળશે રૂપિયા 17,875. બગીચો વિકસાવવાનો ખર્ચ રૂપિયા 17,875 થાય. મારો આજનો વિડીયો જોવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ગણિતના વિડીયો ટેકનોલોજી સાથે શીખવા માટે મારી ચેનલ E-Class Viral ને ચોક્કસથી સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.